હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે અને આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદ વરસશે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે। બીજી તરફ ગુજરાતની ખાસ કરીને વાત કરીએ તો રાજ્યભરમાં 3 સિસ્ટમ હાલ સક્રિય જોવા મળી રહી છે અને તેની જ અસર રાજ્યભરમાં જોવા મળી રહી છે। તેના કારણે આ વરસાદની સિસ્ટમ જે ચોમાસાની સિસ્ટમ જે છે તે સક્રિય થઈ છે અને તેના કારણે જ ચોમાસાનું આગમન થયું છે। કેટલાય એવા વિસ્તારો કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે અને હજુય કેટલાય એવા વિસ્તારો કે જ્યાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે। વિન્ડીના માધ્યમથી આપણે સમજીશું, ઇન્ટરેક્ટિવ વોલના માધ્યમથી કે ક્યાં સિસ્ટમ સક્રિય થઈ છે। 3 સિસ્ટમની મેં જે વાત કરી આ 3 સિસ્ટમ કે જ્યાં ઓફશોર તેમજ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ છે તે સક્રિય થઈ છે। આ સિવાય શિયર ઝોન નામની જે સિસ્ટમ છે તે સિસ્ટમ સક્રિય થઈ છે। એટલે કે આ ત્રણેય જે આપણને જોવા મળી રહી છે, ત્રણેય સિસ્ટમ સક્રિય થઈ છે। જે ઓફશોર છે, પછી શિયર ઝોન છે અને જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની જે સિસ્ટમ છે તે સક્રિય થઈ છે। આપણે અત્યારે આજના દિવસની જે પરિસ્થિતિ છે તે જોઈ રહ્યા છે, 16 તારીખની આજના દિવસની, અને અત્યારે જે આપણને જોવા મળી રહ્યું છે કે જે સૌરાષ્ટ્રનો વિસ્તાર છે ત્યાં આગળ આપણને વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે સિસ્ટમ ત્યાં આગળ સક્રિય થતી જોવા મળી રહી છે। જામનગર, દ્વારકા, જૂનાગઢ, ઉના ત્યાં આગળ અત્યારે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, કારણ કે સિસ્ટમ ત્યાં આગળ સક્રિય થતી જોવા મળી રહી છે અને તેની અસર જે આસપાસના વિસ્તારો છે ત્યાં આગળ જોવા મળશે। જેમ જેમ સમયગાળો થશે તેમ તેમ વધુ હજી વરસાદનું જોર વધશે, કારણ કે સિસ્ટમ જે છે તે વધુ આગળ વધતી જશે। હવે આ 16 તારીખની જ આપણે વાત કરી રહ્યા છીએ, આજના દિવસની જ વાત કરી રહ્યા છીએ। જ્યારે સાંજના સમયગાળામાં આપણે જોઈએ છીએ તો સાંજના સમયગાળા દરમિયાન જે આપણને અત્યારના સમયગાળા દરમિયાન સિસ્ટમ અહીંયા સક્રિય થતી જોવા મળી રહી હતી, જેમ જેમ સમય જશે તેમ તેમ સિસ્ટમ આગળ વધશે અને અહીંયા મહેસાણા તેમજ અમદાવાદ, વડોદરા ત્યાં આગળ આપણને વરસાદની આગાહી કરવામાં આવી છે। વરસાદનું જે પ્રમાણ છે ત્યાં આગળ આપણને વધુ જોવા મળી શકે છે સાંજના સમયગાળા દરમિયાન। હવે વાત કરીએ 17 તારીખની, તો 17 તારીખે કયા પ્રકારની પરિસ્થિતિ રહેશે તેના વિશે વાત કરીએ તો 17 તારીખે ફરીથી આપણને સૌરાષ્ટ્રનો જે વિસ્તાર છે ત્યાં આગળ આપણને સિસ્ટમ સક્રિય થયેલી જોવા મળશે અને ત્યાં આગળ ભારે વરસાદ વરસી શકે છે। કેટલાય એવા વિસ્તારો કે જ્યાં આગળ પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે। 17 તારીખે સાંજના સમયગાળા દરમિયાન આપણે જોઈએ તો સાંજના સમયગાળા દરમિયાન સિસ્ટમ જેમ જેમ સમયગાળો જાય છે તેમ તેમ ઉપર જતી જાય છે, એટલે કે નડિયા, ગાંધીધામ તેમજ જે ખારવા છે ત્યાં આગળ આપણને વરસાદી માહોલ જોવા મળી શકે છે। આ તરફ દ્વારકામાં આપણને સિસ્ટમ સક્રિય થતી જોવા મળી રહી છે, એટલે ત્યાં આગળ પણ વરસાદનું જોર વધી શકે છે। બીજી તરફ આપણને ભાવનગર સાઈડ પણ આપણને સિસ્ટમ સક્રિય થતી જોવા મળી રહી છે, એટલે જે આ 3 સિસ્ટમ સક્રિય થઈ છે તેના કારણે જ, તેના પરિણામે જ આ વરસાદી માહોલ રાજ્યભરમાં જોવા મળી રહ્યો છે। 18 તારીખની જો વાત કરીએ તો 18 તારીખે વાતાવરણ સાફ જોવા મળી રહ્યું છે। ક્યાંક જે છૂટો છવાયો વરસાદ છે તેની આગાહી કરવામાં આવી છે, ત્યારે જામનગર, દ્વારકામાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે। પરંતુ એ પહેલા 17 તારીખે સાંજની પણ હું તમને પરિસ્થિતિ દર્શાવી દઉં કે 17 તારીખે સાંજે એટલે કે આવતીકાલે કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે। જે સિસ્ટમ અહીંયા આગળ જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે ત્યાં આગળ સક્રિય થતી નજરે પડી હતી તે આગળ વધીને એટલે કે આખા ગુજરાતભરમાં આપણને જોવા મળી અને ત્યાંથી પછી ગુજરાતમાંથી પાસ થશે અને પછી 18 તારીખે આપણને ક્યાંક વાતાવરણ સ્પષ્ટ થતું જોવા મળી શકે છે। એટલે કે 16 અને 17 તારીખે એટલે કે આજે અને આવતીકાલે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એના કારણે, કારણ કે જે રાજ્યભરમાં જે 3 સિસ્ટમ સક્રિય થઈ છે, ઓફશોર તેમજ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની જે સિસ્ટમ સક્રિય થઈ છે તેના કારણે આ પરિસ્થિતિ જોવા મળી રહી છે અને 18 તારીખે ક્યાંક છૂટો છવાયો વરસાદ વરસે તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે।